वह कहानी नहीं सुनाएगा, वो आपको उस कहानी का हिस्सा बना देगा. तो put your hands together for Darshil. He will do poetry and storytelling. કેમ છો બધા? મજામાં. ગુજરાતી તો ખબર પડતી જ હશે. બધા હિન્દીમાં બોલીને કે મને એમ થયું કે હિન્દીનું પરફોર્મન્સ હતું. તો હું મારી કહાની, મારી નથી, બધાના પ્રેમની કહાની છે. હું મારા એક કવિતાઓના જરીએ એને આખી બયા કરીશ કે જ્યાંથી પહેલી નજરથી લઈને ના પડવાની કે હા પડવાની ત્યાં સુધીની. આજે હું એક વાર્તા કહીશ, બહુ જ સરળ અને મહેનત વગર લખાયેલી છે. આ વાર્તા પ્રેમની વાર્તા બધાના જીવનની છે. કેટલાક આ વાર્તા એક વાર જીવે છે, કેટલાક બહુ વાર જીવે છે અને કેટલાકના નસીબમાં વાર્તા હોતી જ નથી. જ્યારે તમને કોઈ ગમતું હોય ત્યારે એમ થાય ને કે આનાથી સુંદર તો બીજું કોણ જ હશે. એટલીસ્ટ રિલેશનશિપના સ્ટાર્ટમાં તો થાય જ. ત્યારે એમ થાય કે ચલો હું જઈને આખા જગને કહી દઉં કે આનાથી સુંદર તો કોઈ છે જ નહીં. એના માટે કવિતા છે. મેં થકે હારે भी बस यही दोहराऊंगा, मैं थके हारे भी बस यही दोहराऊंगा, तू है खूबसूरत मैं पूरी दुनिया को बताऊंगा. તો આજે હું આ સ્ટેજ ઉપર બસ એ જ કરવા આવ્યો છું. મારા સ્વપ્ન સુંદરી કેટલી સરસ અને સુંદર અને શબ્દો ખૂટી પડે એટલી અદ્ભુત અને અદ્વિતીય છે એ હું મારી કવિતાઓથી કહીશ. તમને કદાચ પ્રેમના અનુભવ તો થયો જ હશે અને ન થયો હોય તો તમે જીવનનો બહુ જ ખાસ અનુભવ મિસ કરો છો. જાણે ક્ષિતિજ ઉપર રહેલા સૂરજ સમાન આ અનુભવ છે. જ્યારે આશા હોય કે પ્રેમ મળશે, સાકાર થશે, કે બસ મારા મનમાં અને દિલમાં રહીને એક તરફો રહી જશે. ત્યારે જે હાનો જવાબ મળવાની ખુશી હોય ને અને ના પડવાનું દુઃખ બંને જીવનમાં રોમાંચ આપે છે. અને હા પડે એનો અનુભવ તો બહુ જ શેષ લોકોને મળે છે. તો એના ઉપર એક કવિતા છે. झोंकों में सारी दोपहर गुजरी थी, झोंकों में सारी दोपहर गुजरी थी, हाथों में फ़ोन लिए इंतज़ार हो रहा था, घड़ी का टिक टिक बजना, चैन का मेरा खोना, सब कुछ छोड़ छाड़ के मैं वहीं बैठा था, मैसेज था वो आने वाला जिसका इंतज़ार हो रहा था, शाम होते होते शायद सो चुका था, सपनों के अरमान पी चुका था, इंतज़ार को अब छोड़ ही चुका था, फिर दिल की धड़कन सी एक आवाज़ गूंजी, मेरा मन मचल उठा खुशी की लाली के संग, क्या करूँ हाय उसका मैसेज नहीं उसका फ़ोन आया था. પ્રેમ મળવાનો કે ના મળવાનો એ એક આશાએ બંધાયેલો હોય છે, જે લોલકની જેમ, એટલે કે પેન્ડુલમની જેમ ક્યાંક આ તરફ અને ક્યાંક પેલી તરફ હોય. પણ જ્યાં સુધી જવાબ ના મળે ત્યારે પ્રેમી એના મનને એક જ વાત કહેતો હોય, તારું મૌન ઘણું ઘણું કહી જાય છે, તારું મૌન ઘણું ઘણું કહી જાય છે, તારી કોમળતાનું દ્રશ્ય બસ તારું મૌન આપી જાય છે. લખતો હતો હું તો ક્યારનોય, લખતો હતો હું તો ક્યારનોય, પણ તારું મૌન કવિતા કહી જાય છે. જ્યારે દિલની વાત આપણી પ્રેમિકાને કહેવાની હોય ને ત્યારે આપણા શબ્દો એક શ્રેષ્ઠ રૂપ રચે. એટલીસ્ટ પ્રેમી માટે તો શ્રેષ્ઠ જ હોય. એવી જ એક કવિતા તું સાંભળીશ. તમને નથી કહેતો, કવિતાનું શીર્ષક છે તું સાંભળીશ. તું સાંભળીશ, તને પ્રેમથી કંઈક કહેવા આવ્યો છું, તું સાંભળીશ. બહુ જ હિંમત ભેગી કરીને હું આ કહેવા આવ્યો છું, તું સાંભળીશ. આ તારું કઠોર મૌન બી મને વહાલું લાગે છે, ભલે તું કંઈ ના બોલતી, પણ શું તું મારી કવિતા સાંભળીશ? તું સાંભળીશ. મારું મન અને દિલ હવે એક થઈ ગયું છે, સપનાની આંખ બસ તને જોવે છે, મારું માનસ પટ્ટ કેવું ચિત્ર રચે છે, શું તું જોઈશ? મારી સીધી સરળ પ્રેમની વાતો અને એમાં રહેલો પ્રાસ શું તું સમજીશ? તને પ્રેમથી કંઈ કહેવા આવ્યો છું, શું તું સાંભળીશ? મારા દિલને મનાવી આ કહેવા આવ્યો છું, શું તું સાંભળીશ? અને હવે લોલક પેલી બાજુ હોય અને હાનો જવાબ મળે, અને આ બાજુ હોય અને નાનો જવાબ મળે, બંને વખતે હૃદયમાંથી તો કવિતા જ નીકળે. તો તમે પહેલા કઈ સાંભળશો, નાના જવાબની કે હાના જવાબની? ના, હું તો નાના જવાબની કહીશ. હું પ્રેમ બની વરસ્યો ઘણો, તારા સાગર રૂપી મનમાં વસી શક્યો નહીં,
હૃદયને ચૂપ રાખી હું બોલ્યો ઘણું, પરંતુ પ્રેમ શબ્દોને હું આખરે છુપાવી શક્યો નહીં. તને ચોરવા મહેનત કરી ઘણી, પરંતુ એક વારમાં તને આખી ચોરી શક્યો નહીં. ખાલી હૃદયને પૂર્ણ બતાવ્યું ઘણું, પરંતુ આ ખાલી હૃદયમાં તને વસાવી શક્યો નહીં. કહી શકું છું હું તને ઘણું, પરંતુ કવિતા લખીને પણ હું તને કહી શક્યો નહીં. તારા સાગરરૂપી મનમાં વસી શક્યો નહીં. અને જો હા પડે તો એના ઉપર કવિતા ના હોય. એ જ કવિતા છે, એ જ મળી ગઈ, હવે શું કવિતા લખવાની? સાચી વાત ને? એવું ના હોય, એના માટે કવિતા લખવી પડે. એકવાર મળી જાય ને પછી જ સાચવવી અઘરી હોય. બસ હવે આખરે એ જ કહીશ. ચાહી જેને એ મળી, ચાહી જેને એ મળી, નામ માંગ્યું હતું જેમ, નામ માંગ્યું હતું જેમ, તેમજ આખું મને મળ્યું. લોકો કહેતા રહી ગયા રાધા અને કૃષ્ણ, લોકો કહેતા રહી ગયા રાધા અને કૃષ્ણ. હું તારું નામ મારી આગળ લગાવી થયો પૂર્ણ, હું તારું નામ મારી આગળ લગાવી થયો પૂર્ણ. થેન્ક યુ.